સુખની પૂનમનો પાગલ એકલો. અભિવાદન નમસ્તે. આજની આ વાસાણી પરિવારના આંગણે આવેલા સુંદર મજાના પ્રસંગમાં જ્યારે આપ સર્વે આટલા ઉત્સાહથી અહીંયા પધાર્યા છો ત્યારે આપ સર્વેનું અંતરના ઊંડાણથી વાસાણી પરિવાર વતીથી હું સ્વાગત કરું છું. લગ્નના કોઈ પણ કાર્યક્રમ હોય ને જેમાં આ રીતેના મેળાવડા હોય, જેમાં સંગીતના સથવારે કાંઈક રજૂઆત થવાની હોય, એમાં સૌથી ખાસ વાત એ હોય છે કે તમારા જેવા શ્રોતાઓમાં, તમારા જેવા પ્રેક્ષકોમાં એક કુતૂહલતા હોય છે. કુતૂહલતા એવી કે હવે શું થવાનું છે, અને એ આતુરતા અને એ કુતૂહલતા એ કાર્યક્રમને ખૂબ જ સુંદર બનાવે છે. તમારી આ ઘણી વખતથી જે તમે જે રાહ જોઈ રહ્યા છો ને એના પાછળનું એક કારણ છે. લગ્નના કોઈ પણ પ્રસંગ હોય ને તો મેં હંમેશા કીધું છે, હું મારી વાતને રાખું એના પહેલા વિનંતી કરીશ કે જે સ્નેહીજનો પાછળ બેઠા છો ને એ કૃપા કરીને આપણી જે અહીંયા સીટ ખાલી છે ને એનામાં આવીને બેસવા વિનંતી છે, જેથી કરીને હું તમારા ચહેરા જોઈ શકું. મારા ચશ્માના નંબર એટલા સ્ટ્રોંગ નથી કે હું તમારા ચહેરા ત્યાંથી વાંચી શકું. એટલે વડીલોને અને ભાઈઓને વિનંતી છે કે જે ચેર અહીંયા ખાલી છે ને એને ભરી નાખવામાં આવે. આપણે પાછળ જ્યારે જમવાનું સ્ટાર્ટ કરશું ને એટલે ડિનર ટેબલ ઉપર તમે બેસીને આ કાર્યક્રમને માણજો. એટલે કૃપા કરી આ વિનંતીને માન આપીને ખરેખર તમે બધા અહીંયા ગોઠવાઈ જાઓ, અને જે મજા અહીંયાથી મળશે ને એ તમને ત્યાં દૂર બેસીને નથી મળવાની. જ્યારે તમે બધા સ્થાન ગ્રહણ કરો છો ત્યારે આપને સૌને જણાવી દઉં, અહીંયા બેઠેલા વડીલો અને માતાઓ જ્યારે આ કાર્યક્રમની તૈયારીઓ ચાલતી હતી ને માતા, ત્યારે કેવું હતું કે એમ વિચારતા હતા કે હવે ચાલુ કરો ને, એમ આપણે કણબી ભાષામાં કેવું કહીએ, એમ કેમ થયા શેણી, કેમ થયા એમ. ને હવે મારા જેવો કોટી ભરેલો વ્યક્તિ હોય ને એના હાથમાં આવી રીતના પેપર હોય એટલે મને બધા છે ને એકદમ, અમુક લોકો એકદમ પ્રેમની નજરે જુએ, અને જેને ઘણી વખતથી અહીંયા બેઠા હોય તો એ મારી નજરમાં એમ જુએ કે ભાઈ આ કેમ થયા, હજી ચાલુ કેમ નથી કરતા. પરંતુ લગ્નના પ્રસંગ છે ને એ લગ્નના પ્રસંગની ગતિ છે ને મધ સમાન હોય. હું હંમેશા દરેક પ્રોગ્રામમાં આ વાત કહેવાનું મારું કારણ એ છે કે લગ્નના પ્રસંગ મધ સમાન એટલા માટે છે કે લાગણીથી તરબતર છે. પાણીની બોટલને તમે આડી કરો ને તો ખડખડ કરતી વહી જાય, પરંતુ આપણા બધા પ્રસંગ છે ને લાગણી અને સ્નેહમાં નીતરતા પ્રસંગો છે, જે મધની જેમ અંદરથી ભરેલા છે. અંદરથી ભરેલા હોવાથી મધની એ બોટલને તમે ગમે તેટલી ઉલટી કરો ને એ પોતાની ગતિ ન છોડે. એ પોતાની ગતિના હિસાબે જ આગળ વધે અને બીજા પાત્રમાં ઠલવાઈ જાય. એવી જ રીતે જ્યારે વાસાણી પરિવારના આંગણે દીકરીનો આ લગ્નનો મંગલમય કાર્યક્રમ હોય ને ત્યારે એ ગતિને માન આપી અને ખરેખર જે તૈયારી પરિવાર વતીથી કરવામાં આવી છે ને તમારા સુધી એ લાગણીના લટકાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવાના છે. તો ખરેખર તમારી હાજરીની નોંધ થાય અને જોરદાર તાલીઓ એક વખત થવી જોઈએ આજની આ સંગીતની સંધ્યા માટે. જે વડીલો વાસાણી પરિવારના આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે અને પરમપિતા પરમાત્માની જે કર્મની ગતિ હોય એના દ્વારા કદાચ આપણા સાથે તેઓ ઉપસ્થિત નથી એવા વડીલોને પણ યાદ કરી અને આપણે આજની આ સંગીતની સંધ્યાને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આવો વાસાણી પરિવારના આ યુવાઓએ જે તૈયાર કરેલી તમારા બધા માટે એક બહુ જ જોરદાર અને જબરજસ્ત જે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આવો સંગીતના સથવારે આપણે તેમને વધાવી લઈએ.
रंग देख लो, बिना डोर को उड़ती पतंग देख लो, बल्ले बल्ले जे सोनिया दे रंग देख लो, बिना डोर को उड़ती पतंग देख लो, अज मुंडे होए इन्हां दे मलंग देख लो, बिना डोर को उड़ती पतंग देख लो। ए कुड़िया कुड़िया ए तिखिया छुरिया, ए कुड़िया कुड़िया तिखिया छुरिया, कुड़िया जावन हथना आवन, ओ इन्हां पूंडिया दे मारे होए रंग देख लो, ओ बल्ले बल्ले जे सोनिया दे रंग देख लो, बिना डोर तो उड़ती पतंग देख लो। એક વખત જોરદાર તાલીઓ આ વાસાણી પરિવારની દીકરીઓ, વાસાણી પરિવારની પુત્રવધુ અને જમાઈરાજ માટે. આ જે ભાઈઓ અહીંયા ઊભા છે ને, એ કોઈ પ્રોફેશનલ નથી. એમને તમે કહો ને તો કદાચ એ ક્યારે પણ ડાન્સ ન કરે, પણ પોતાની બેનડી માટે કરીને તેઓએ ડાન્સ કર્યો. આ એન્ટ્રીમાં તમે જોયું હશે, જેમ કોઈ નેટવર્ક ઓછું હોય ને કોઈ ગીત ડાઉનલોડ કરવું હોય તો થોડીક વાર લાગે ને, એવી જ રીતે એ સ્ટેપ્સમાં સ્ટેપ્સ મિલાવવા માટે કરીને થોડોક સમય લાગ્યો. પરંતુ લાગણી અને સ્નેહ સાથે હોય ને ત્યારે એ તમારા પગ આપોઆપ એ રિધમને પકડી લેતા હોય છે. હવે છે ને, જે વ્યક્તિની અહીંયા એન્ટ્રી થવાની છે, આપણે તો જે દીકરી ગૃહસ્થ આશ્રમમાં જવાની છે એની એન્ટ્રી લીધી, અને એની એન્ટ્રી કરવા માટે કરીને ભાઈઓએ, બહેનોએ, પુત્રવધુ અને જમાઈએ સાથ આપ્યો. પણ હવે એવા વ્યક્તિની એન્ટ્રી થવાની છે કે જેઓ આ પ્રસંગ માટે, જેના માટે આ પ્રસંગ અપેક્ષિત હતો, અને એ અપેક્ષિત પ્રસંગ આજે વાસ્તવિક સ્વરૂપમાં આપણી બધાની વચ્ચે આકાર લઈ રહ્યો છે. એનું કારણ હું તમને કહું. ડોલીનો જ્યારે જન્મ થયો હશે ને ત્યારે માતાએ અને પિતાએ ઘણા બધા સપનાઓ જોયા હશે. એવી જ રીતે જ્યારે એઓ એમ વિચારતા હશે કે કદાચ એક સમય એવો હતો કે ડોલી કેટલી નાની હતી, હજી તો હમણાં એનો જન્મ થયો હતો, અને આટલા બધા વર્ષો વીતી ગયા, અને હવે એવો સમય આવીને ઉભો રહ્યો છે કે જ્યારે અમારી દીકરી ગૃહસ્થ આશ્રમમાં ડગ માંડવા જઈ રહી છે. તો એ ઉત્સાહને વધાવી લઈએ આપણે, અને આપણે અહીંયાથી સ્વાગત કરીએ દિનેશભાઈ અને તેમના ધર્મપત્નીનું. આપ સર્વેની જોરદાર તાલીઓ સાથે. मैं डालू ताल पे भंगड़ा तू भी गिद्दा पाले चल रंग जमा दे हमके बने सभी मत वाले मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे, इन हाथों पर मैं चांद रखूं, इस मांग में भर दूं तारे. हेलो हेलो तू फ्लोर्स पे जब है आई, येलो येलो बड़ी सॉलिड मस्ती छाई. हेलो हेलो तू मच है तुमने लगाई येलो येलो कंट्रोल करो मेरे भाई ये दिल छन छन बोले अमृतसरी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला बूढ़ियां धक 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 के ये दिल छन छन बोले अमृतसरी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला बूढ़ियां તમને આ દિનેશભાઈ ને હિનાબેનને જોઈને એમ નથી લાગતું કે આપણે એમની સંગીત સંધ્યામાં આવ્યા છીએ? તમારા ચમકતા ગાલ અને જે હિનાબેનની લાલીમાં જોઈને આપણને એવું જ લાગશે, ખરેખર ને. અને દીકરીના લગ્ન હોય ને એટલે પિતાના ચહેરા ઉપર ભલે ગમે તેટલો થાક હોય ને, પણ છતાં પણ એક અલગ ટાઈપની ચમક હોય છે. તો આવો આપણે દિનેશભાઈ અને હિનાબેનને હું વિનંતી કરીશ કે મંચ ઉપર પધારો. આપણે થોડોક વાર્તાલાપ કરવાનો છે. ત્યાં સુધી પરિવારને હું વિનંતી કરીશ, આપ આપનું સ્થાન ગ્રહણ કરો. જ્યારે ડોલીની સગાઈ કરીને ત્યારે અમુક આપણે એની સાથે ગમ્મત કરી, અમુક ગેમ્સ રમ્યા હતા. અને આવી સંગીત સંધ્યાઓમાં જતા હોઈએ ત્યારે શું થયું કે દિનેશભાઈની સાથે અમે મીટિંગ કરતા હતા, તો વારે વારે દિનેશભાઈ એમ કે અમારા ટાઈમમાં તો આવું કાંઈ નહોતું એમ, હવે છોકરાઓને આવું બધું સૂજે ને આમ મજા કરે બધું. પણ મારા હિસાબે કોઈ પણ કાર્યક્રમમાં આપણી સંસ્કૃતિને જસતા જે
એડ કરવામાં આવે ને વસ્તુ, એની મજા કંઈક અલગ જ હોય છે. પરંતુ આપણે એ મનોરંજનને યુવાઓ સુધી સીમિત ન રાખીએ. આપણે જે આ વડીલો છે ને એના સાથે પણ એને શેર કરીએ. તો દિનેશભાઈ મને એમ કહેતા હતા કે તમે તો બધા છોકરાઓ પોતપોતાના હિસાબે ડાન્સ કરી લો. કદાચ ઘણી સંગીત સંધ્યામાં એવું થાય કે એન્કર એમ કે ચલો વડીલ એક સોંગ વાગશે ને તમે ડાન્સ કરી લો એમ. પરંતુ આપણે થોડોક ફોર્મેટ ચેન્જ કર્યો છે. આપણે દિનેશભાઈને અને હિનાબેનને ડાન્સ નહીં કરાવીએ, એક કપલ ગેમ રમાડશું આપણે. આમ નોર્મલી શું થતું હોય કે સગાઈ હોય અથવા તો લગ્ન હોય ને એવા પ્રસંગમાં જે નવયુગલ હોય એના સાથે એ ગેમ રમવામાં આવે. પરંતુ એ આપણને ઘણી વખત એવું થાય કે એ પ્રક્રિયા એકદમ સામાન્ય લાગે. પરંતુ જ્યારે આવા પીઢ વ્યક્તિ, અને એમાં પણ તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે? 28. આ તમે એમ જાણે દિનેશભાઈ ઊભા એમ છે જાણે એમની શું કહેવાય કોર્ટમાં પેશી છે એમ. અને અત્યારે મેં એમને પૂછ્યું કે ભાઈ કેટલા ચોર મારે, કે 28 એમ. ડરમાં કહેતા હોય ને એવી રીતના એમ. મેં દિનેશભાઈને આટલા ડરેલા પહેલી વાર જોયા. નહીં તો એ વ્યક્તિઓને ડરાવવા વાળું માણસ છે. અને ખરેખર એની જ મજા છે. એક તો મજા એટલા માટે આવે કે હું તમારા સમાજનો દીકરો છું, અને એ વસ્તુના લીધે કરીને રક્તથી નહીં પણ ઋણાનું બંધનથી તમારી સાથે જોડાયેલો છું. એટલા માટે કરીને જ્યારે કોઈ વ્યક્તિ સાથે હું વાર્તાલાપ કરી રહ્યો છું ને ત્યારે ગુજરાતી ભાષામાં એમ કહેવાય કે કોઈ પણ જાતની અતિશયોક્તિનો પ્રયોગ કર્યા વગર જે વસ્તુ યથાર્થ છે ને એ જ તમારા સુધી હું પહોંચાડીશ. તો ખરેખર અહીંયા બેઠેલા વડીલો અને યુવાઓને ખૂબ મજા આવશે. એટલે ચાલો ઘણો વિલંબ ન કરતા દિનેશભાઈના પગ ઘણા ધ્રુજે એના પહેલા એમને આપણે બેસાડી દઈએ. ખરેખર મને મજા આવે છે. મને એમ થાય 2-4 મિનિટ હજી ટાઈમ લઈ લઉં એમ. મને ખબર છે ને દિનેશભાઈ તમે એમ કાચા પડો એમ નથી. આવી જા ભાઈ. 2 ચેર જોશે આપણને. દિનેશભાઈને એમ થતું હશે કયા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. ચેનલ જ્યારે પારિવારિક ચાલતી હોય અથવા ડાયરાની હોય ને તો ગીતો બધા લોકગીત જ આવવાના છે, એટલે એનું ટેન્શન લેતા નહીં તમે. હા બસ આવી રીતના ઉલટી રાખવાની છે. માતાજી અહીંયા બેસી જાઓ. આ ગેમ અહીંયાના યુવાઓને ખબર હશે, પરંતુ થશે એવું કે આપણે જ્યારે કપલ યંગ હોય ને એને પૂછીએ, અને જ્યારે 28 વર્ષ એટલે નોર્મલ જોવા જઈએ 28 વર્ષે છોકરાઓના લગ્ન અથવા તો સગાઈ થતી હોય છે. પરંતુ જ્યારે 28 વર્ષના લગ્નના વાણા વીતી ગયા હોય ને એટલા વર્ષ જ્યારે કપલ ભેગું રહેતું હોય ને ત્યારે આ કદાચ ગેમ એકદમ પરફેક્ટ મેચ થતી હોય છે. તો ચાલો એમની સાથે રમીએ. કહી દઉં તમને આ ગેમ કેવી છે. આની અંદર અમુક પ્રશ્ન પૂછવામાં આવશે. એ પ્રશ્નમાં કદાચ એ પ્રશ્ન એ વ્યક્તિને પોતાને લાગતો હશે અથવા તો એ વ્યક્તિ પોતે એ સ્વીકારતું હશે તો કહેશે મી, હું પોતે. અને કદાચ દિનેશભાઈ કહેશે કે ના એ મારા ધર્મપત્ની છે તો એમાં કહેશે શી. એવી જ રીતે રિવર્સમાં એવું થઈ જશે કે હિના ભાભી કદાચ સામે એમ થશે કે ના આ હું નથી તો એની અંદર બતાવશે હી. બરોબર? સમજી ગયા તમે દિનેશભાઈ? દિનેશભાઈ તો અનુભવી વ્યક્તિ છે. હવે હું ઓડિયન્સ તરફથી જ એમને પ્રશ્ન પૂછવાનો છું. અને જ્યારે વડીલો હોય ત્યારે પ્રશ્ન પણ એવો પારિવારિક આપણે શરૂઆત કરશું. એક તો 28 વર્ષ વીતી જાય ને એટલે ઘરમાં માહોલ એવો હોય, એક ટાઈપનો કહેવાય ને કે સરેન્ડર જેવો માહોલ હોય. તો હું દિનેશભાઈ પહેલો પ્રશ્ન તમારા માટે આવી રહ્યો છે કે તમારામાં સૌથી વધારે આર્ગ્યુમેન્ટ કોણ કરે છે? માતાજી તમારો શું જવાબ છે? અમે દિનેશભાઈને નહીં કહીએ એટલા માટે તો તમને ઉલટા બેસાડ્યા છે. તમે જે કહેશો ને એ અમારા સુધી જ સીમિત રહેવાનું છે. આ તો ડખો થઈ જાય આમાં 2 જણા જો આર્ગ્યુમેન્ટ કરે તો. પણ આમાં જોવા જઈએ ને તો આ ગેમની મજા એટલે આવી અત્યારે શરૂઆતમાં કે દિનેશભાઈ સ્વીકારે ને એના પહેલા લગભગ ડોંબીવલીના 90% લોકો એમ કીધું કે દિનેશભાઈ. આપણે ઘરે જવાનું હે પાછું. હા દિનેશભાઈના અહીંયા આવ્યા છીએ એટલે આપણે શું કહેવાય હસવાનું એ રીતે રાખવું પડશે. વાંધો નહીં. હવે દિનેશભાઈ
બીજો પ્રશ્ન એવો આવે છે, આર્ગ્યુમેન્ટ તો ચલો ઠીક છે, બહુ મોટી વસ્તુ નથી, આપણે આર્ગ્યુમેન્ટ થાય એકબીજાની, પરંતુ અંતમાં આર્ગ્યુમેન્ટ પછી સરેન્ડર કોણ કરે છે કે ભાઈ ભલે મૂકી દો એમ કરીને? એટલે તમે ડ્રાઇવિંગ કરો બધી એમ? આ મને એમ લાગે છે કે હિનાબેન તો લગભગ કદી આર્ગ્યુમેન્ટ કરતા જ નહીં હોય, કેમ કે એ સવાલનો જવાબ નથી આપી રહ્યા હમણાં. આ તમે સ્વીકાર ભાવ જુઓ તમે કેટલો છે. 28 વર્ષે કદાચ નાની મોટી આર્ગ્યુમેન્ટ થતી હશે ને એનામાં પણ સમજોતો થઈ જતો હશે ને, એનું કારણ શું છે ખબર છે? એક વ્યક્તિ સ્વીકારી રહ્યું છે, એક વ્યક્તિ સરેન્ડર કરી રહ્યું છે કે ભલે ઠીક છે, હું પોતે એમ સાથે સાથે ઇન્વોલ્વ થતા જાય છે. આ વડીલો છે ને, એને કહી દઉં કે ઘણી વખત વડીલોની આર્ગ્યુમેન્ટ એમ થતી હોય કે પેલા જે લગ્ન કરવામાં આવતા, જે બાજી બંધમાં રમતા, તમે જો ઘણી વખત સાંભળ્યું હશે. વડીલોને છે ને એના જમાનાની કાંઈક વાત કહીએ એટલે બહુ ગમે. તો વડીલો એમ કહેતા કે પેલા તો શું છે કે વડીલો સગપણ કરતા અને જે કહેતા ત્યાં આપણે નક્કી થઈ જતું કે ભાઈ આ ગામની દીકરી છે ને અહીંયા આપણે લગ્ન કરવાના છે. પછી પાછું એનામાં ગુગલી એમ આપતા કે તમે જોયું ને ત્યારે તો કોઈ સગપણ તૂટતા પણ નહીં એમ. ને હવે આજના સમયમાં તમે જુઓ કેટલી બધી વસ્તુઓ તરત નાની મોટી વસ્તુમાં તૂટી જાય છે. એનું કારણ શું છે ખબર છે? મુખ્ય સ્વીકાર ભાવ અને સંતોષ, અને જેને કહીએ ને કે લાસ્ટમાં કોમ્પ્રોમાઇઝ. એના માટે કરીને પેલા એવું હતું કે વડીલો કહીને તમે સ્વીકારી લો, તો વિચાર કરો વડીલોએ કીધેલી વસ્તુને જો તમે સ્વીકારી શકતા હો તો તમારા પાત્ર જે તમારી સાથે હશે એની કેટલી બધી વસ્તુને તમે આરામથી સ્વીકારી લો. તો ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તમારા બંને જણામાં આ થોડોક રમૂજી પ્રશ્ન છે, સારું ડાન્સર કોણ છે? હવે વિચાર કરો આમાં ઝઘડો કેમ થાય? હિનાબેન તમને શું લાગે છે, કયું શું કીધું હશે ભાઈએ? હા, પોતે કીધું હશે ને? અમને એમ ખબર છે એ પોતે જ કે, પણ હમણાં એમાં તમારું નામ લીધું છે એમણે. એને તમારું નામ એટલા માટે લીધું કે કદાચ ક્યારેક એન્કર એમ પૂછે કે સૌથી સારો ડાન્સ કોણ કરે છે, તો છૂટી જવામાં સારું એમ કહી દેવાય મારા ઘરવાળા. એટલા માટે જ. હવે બીજી વસ્તુ, 28 વર્ષમાં સૌથી સારું ટાઈમ મેનેજમેન્ટ કોનું છે એમ? દિનેશભાઈ કદાચ સાઈટ પરથી ફોન કરે કે બસ હમણાં જ આવું છું, નહીં હમણાં જ આવી જાય છે, કે પછી તમે એમ કહો કે બસ હું અડધો કલાકમાં તૈયાર થઉં છું, તો એ કોણ આ બંનેમાં એકદમ પંક્ચ્યુઅલ છે? વાહ રે વાહ, આ એક પ્રશ્ન જે છે એકદમ પરફેક્ટ ગોલીની જેમ નીકળી ગયો એમ. અને ત્રીજો પ્રશ્ન એમ છે, આ પણ એવો જ છે જરાક, પણ ઘણી વખત એવું થાય કે જમવામાં કિટકિટિયું આમ ચટણું કોણ છે એમ? બંને જણા. દિનેશભાઈ, ભાભી એમ કીધું, હું પણ છું. આમ ચીટિંગ ન ચાલે હે ને? હવે નેક્સ્ટ પ્રશ્ન, સૌથી વધારે આધ્યાત્મિક કોણ છે એમ બંનેમાં? વાતે વાતે ભગવાનનું નામ લેવા વાળું વ્યક્તિ. અમને તો ખબર છે ને દિનેશભાઈને પણ ખબર છે, ભાભીને ખબર નથી એમ. ભાભી કોણ છે? સી સી. દિનેશભાઈ એમ કહેરા કે મેં કીધું એ સી સી. કાંઈ વાંધો નહીં. હવે આની અંદર એક લાસ્ટ પ્રશ્ન એવો આવશે કે ભાવુક કોણ છે વધારે, ઇમોશનલ કોણ છે એમ? વાતે વાતે ઇમોશનલ થતું વ્યક્તિ કોણ છે? હવે હું એક વખત ઉપર જાઉં, કેમ કે આ પ્રશ્નમાં ભાભીને ખૂબ જ હસવું આવ્યું. એને એમ થયું હશે કે હું દિનેશભાઈનું નામ લઈશ તો કોઈ માનવા વાળા તો છો નહીં, આ વ્યક્તિ ઇમોશનલ તો છે નહીં, એકદમ પ્રેક્ટિકલ માણસ છે, બરોબર ને? અને પ્રેક્ટિકલનો ટેગ લાગેલો છે, બરાબર ને? તો ઇમોશનલ તમે જ છો, બરાબર? હવે તમે મારી સાથે અહીંયા ઊભા રહી જાઓ, ભેગા આવી જાઓ આગળ. ઘણા તમને હેરાન નથી કરવા, ભલે આમાં તમે હેરાન નથી થયા, આમાં તમારી છબી સુધરી છે એમ. આવો આવો. આ દીકરીના પ્રસંગમાં
જ્યારે તમે અમારી સાથે અહીંયા જોડાણા છો, આમ કહી શકીએ તો પ્રશ્ન વાક્ય રચના એમ હોવી જોઈએ કે આપણે બધા એમની સાથે જોડાણા છીએ, બરોબર ને ખરેખર દીકરીના આ પ્રસંગમાં જ્યારે સમજો ડોલીનો જન્મ થયો અને તમે ઘણું બધું એમ વિચાર્યું હશે કે એક સમય એવો આવશે કે જ્યારે આ દીકરીને પરણાવીને અમને મોકલવી પડશે એમ, અને હરેક વ્યક્તિના જીવનમાં આ પ્રસંગ બનતો જ હોય છે. તો ત્યારે જે અનુભૂતિ આપણને થાય કે ના ખરેખર એ સમય આવી ગયો, અને એક બાળપણનો સમય હતો કે જ્યારે હજી તો એ નાની હતી એમ, તો આટલી મોટી થઈ ગઈ, એમાં તમારા શું વિચારો છે અત્યારે? કેવું તમે શું ફીલ કરી રહ્યા છો હમણાં? શબ્દ નથી એમ. કોઈ જ વાંધો નહીં. જ્યારે શબ્દ ગળામાં અટકે અને ડૂમો બને, ઘણી વખત એવું થાય કે આપણે ન બોલી શકીએ ને, ઘણી બધી પબ્લિક બેઠી હોય અને એ આવેલા ઇમોશન્સને, એ આવેલી લાગણીઓને ગળામાં ક્યાંક અટકે અને એ ડૂમો બની અને કદાચ એને શબ્દોને ખોલવાનું, એને ગાંઠને ખોલવાનું કામ એક સંચાલકનું હોય છે. એટલા માટે જ હું એક કડીરૂપ તમારી સાથે જોડાયો છું. તો એવી જ રીતે એક વખત જોરદાર તાલીઓ સાથે દિનેશભાઈ અને હિનાબેનને આપણે અહીંયાથી અભિવાદિત કરી અને એમને વિનંતી કરીશ કે તમે તમારું સ્થાન ગ્રહણ કરો. થેન્ક યુ સો મચ, તમે અહીંયા પધાર્યા. અને હવે જેમનું હું અહીંયાથી નામ લેવા જઈ રહ્યો છું, લગ્નનો પ્રસંગ હોય અને ભાઈના ઘરે જ્યારે લગ્નની તારીખ પડે ને, ત્યારે સૌથી વધારે આનંદિત અને સૌથી વધારે જેમના ઘરમાં તૈયારી થતી હોય ને, એ પાત્ર છે ફઈનું. તમે માર્ક કરજો, ભાઈના ઘરેથી આવેલી એ કંકોત્રી, એ પત્રિકા ફઈ છે ને લગભગ 10 વખત વાંચી લે, અને વાંચ્યા પછી છે ને શોકેસમાં સૌથી ઉપર રાખે આવી રીતના, અને એમ નક્કી કરે કે લગ્નના 4 દિવસ કે 5 દિવસ હું પહેલા જઈશ, આ સાડી પહેરશું, આવી રીતના જશું, આમ તેમ કેટલી બધી ગણતરીઓ કરે. અને ત્યારે એવા ઇમોશન્સ, એવી લાગણીઓ સાથે જ્યારે ફઈ આપણી સાથે અહીંયા જોડાણા હોય ને, ત્યારે હું વિનંતી કરું છું કે વનિતા ફઈને, કે આવો આપ સર્વેની જોરદાર તાલીઓ સાથે આપણે વનિતા ફઈને અહીંયા આમંત્રિત કરી રહ્યા છીએ. ફુવા પણ આવશે. ફુવા છે ને, જો અત્યારે ફુવાનું કેવું હોય, જો એક હું છે ને યુપી વાળાના ત્યાં લગ્નના સમારંભમાં ગયો. યુપી વાળાના લગ્નમાં કેવું થાય કે ફુવા નારાજ બહુ થાય. એનું કારણ છે, થાય તો આપણામાં પણ. સહી વાત હે? એમના શાળા જ કે છે સહી વાત હે, સહી વાત હે. ફુવા આવો, તમે મારી સાથે આવો. ડાન્સ ફઈ કરવાના છે ને? હે? આમાં થાય કેવું ખબર ના, હું તમને ડાન્સ નહીં કરાવું, આપણે ખાલી 1-2 મિનિટ કરશું, જ્યાં સુધી આ લોકો પોઝિશન લઈ રહ્યા છે ત્યાં સુધી. ના, હું તમને કાંઈ નહીં પૂછું. આ જમાઈરાજ હોય ને, જે ફેમિલીના આ મોટા જમાઈરાજ છે, બરાબર ને, અપર સ્ટેજ, હજી એનાથી એક સ્ટેજ ઉપર છે ને, પણ તમે જે સ્ટેજમાં પહોંચ્યા છો ને, ત્યાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય. તમે જ્યારે દીકરીના સાથે એમના માવતરે લગ્નમાં જાઓ ને, એટલે ઘણી વખત એવું થાય કે જ્યારે નવા જમાઈ હોય ને, એટલી પૂછા થાય. ફુવા નારાજ થાય એટલું કારણ એ છે કે તમે પહેલા એને પીરસ્યું જ ગણવું હોય ને, પછી અચાનક તમે સર્વિસ એકદમ બ્રેક કરી નાખો. નવા જમાઈ હોય એટલે તમે એટલી એના સાથે આમ કહેવાય ને સગવડો આપો, એને બધું આપો, ને પછી છે ને ફુવાને સવારના રૂમાલ કે મોજાય ન મળે ટાઈમ ઉપર. આજે ફુવા ગોતતા હતા, સવારના દોડાદોડી થઈ હતી એમ. લાસ્ટમાં એવું થાય, માવતરે જાય એટલે ફઈને ગોતવા પડે કે ફઈ ક્યાં ગયા. હવે બિચારા એવા ફુવા આપણા હોય ત્યારે ફૂફાજી તો નારાજ હોને વાલે હે. તો કાંઈ વાંધો નહીં, પણ આપણા ફૂફાજી એકદમ જિંદા દિલ છે અને અહીંયા ફઈ ગોઠવાઈ ગયા છે. તો એક વખત જોરદાર તાલીઓ સાથે સંગીતના સથવારે માણીએ. स्वागत करावे सजली राहे मंगल गावे मन उपजी फुलवारी रे साजे गाजे बाजे गूंजे
सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे એ કેટલી મોટી જહેમત ઉઠાવવી પડે બધાને ભેગા કરીને ડાન્સ કરવાનો, બરોબર ને? અને ત્યારે જે વ્યક્તિએ જીવનમાં કદી ડાન્સ જ નથી કર્યો એવા વ્યક્તિઓ આટલા બધા માણસોની સામે આટલો સુંદર મજાનો ડાન્સ કરે તો ખરેખર એક વખત જોરદાર તાળીઓ થવી જોઈએ. અને ફરી એક વખત કહીશ કે આ બધા ડાન્સ શું કામ થાય છે ખબર છે? સામાન્ય રીતે એવું થતું હોય કે પ્રોફેશનલ લોકો તો ડાન્સ કરે જ ને, પરંતુ જ્યારે આપણે સંબંધોથી જોડાયેલા હોઈએ ને ત્યારે આપણે પ્રોફેશનલ મટીને ઇમોશનલ થતા હોઈએ છીએ. અને ઇમોશનલ અને એ લાગણીથી જોડાયેલા લોકો હોવાથી આપણે એ લાગણીના લટકા સહેજે કરતા હોઈએ છીએ. તો ચાલો એવું જ એક સુંદર મજાનું પરફોર્મન્સ ઘરની એટલે કે વાસાણી પરિવારની પુત્રવધુ ઋતિકા, નિરાલી અને ટ્વિંકલ લઈને આપણી સામે આવી રહી છે. જોરદાર તાલીઓ સાથે એમનું સ્વાગત કરીએ. गोरी के हाथ में मेहंदी लगाओ घूंघटन से अंग अंग महकाओ चंदा जैसे माथे पे झूमर सजाओ हीरो वाले मोती वाले कंगना पहनाओ गोरी के हाथों में मेहंदी लगाओ घूंघटन से अंग अंग महकाओ वो लुक छुप ना जाओ जी मन दीद कराओ जी अरे क्यों तरसावे हो मन सकल दिखाओ जी थारी शरारत सब जानू मैं चौधरी हर सले उन्हें भंगा दी मैं कह लगे मर इबड़ में जागी दो कणी रे चंदा में थारी चांदनी मन दामन में पा दी खुशी रे झुम 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 ओ मारे इबड़ में जागी दो कणी रे चंदा में थारी चांदनी मन दामन में पा दी खुशी रे झुम 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 झुम. અહીંયા જ ઉભા રહો. આમાં શું થયું ખબર છે? ઘણી વખત એવું થાય કે પરફોર્મન્સ થઈ ગયા પછી આપણને એ પરફોર્મન્સ અધૂરું લાગે. એનું કારણ છે કે એમના હસબન્ડ એમના સાથે નહોતા ને હમણાં, અને ખરેખર આપણે એમને સાથે જોડીને એક પરફોર્મન્સ જોવું જોઈએ. શું છે પબ્લિકની ડિમાન્ડ? જોરદાર અવાજ થવો જોઈએ. આ વાસાણી પરિવારના સુપુત્ર એમ કે છે કે પબ્લિકની જો ડિમાન્ડ હોય ને તો જ અમે ઉપર આવીએ એમ. તો એક વખત જોરદાર તાળીઓ સાથે આવો તેમના આ પતિદેવને અહીંયા આમંત્રિત કરીએ. અને ડોલીને વિનંતી કરીશ કે તું અહીંયા સેન્ટરમાં આવી જા, તારે ખાલી ઊભું રહેવાનું છે. અને આપણે પછી થોડીક ક્ષણોમાં ડોલીને નીચે સ્થાન આપશું આપણી સાથે, તો જેથી કરીને એ પરફોર્મન્સ જોઈ શકે. દીકરો તો દિનેશભાઈનો ને, મને શું કે ખબર છે, અમારો ડાન્સ થોડીક વારમાં આવવાનો છે, એ તમે અહીંયા સેટ કરી નાખો. એમ ચીટિંગ ના ચાલે ને, એ તો અન્યાય થયો કહેવાય. અમને તમને અહીંયા લાઈવ જોવાના છે, અને એ પણ ખરેખર અહીંયાથી ડીજેના પસંદનું આ એક સુંદર મજાનું સોંગ સાથે. ચાલો જોરદાર તાલીઓ સાથે આ લાઈવ પરફોર્મન્સ માણીએ આપણે.
तू होगी 1 2 2 ओ कुड़िए what to do ओ हो गई मुंडे दी पतंगा वर्गी तू एवें उड़दी ओ हो गई मुंडे दी हिला ते चलदी टुक टुक तू करदी मेकअप तू करदी अंग्रेजी पढ़दी गिट पिट तू करदी जिमें क्वीन साडी विक्टोरिया तू कंटी बिग बैन दी पूरा लंदन ठुमकदा ओ जदों नचे पैन दी पूरा लंदन ठुमकदा तू कंटी बिग बैन दी पूरा लंदन ठुमकदा આપણે મિલન અને જયનું જીપીએસ સિગ્નલ લોસ થાય એના પહેલા આપણે સોંગ ઊભું રાખ્યું કેમ કે ઈ બંને ભાઈનું છે ને જીપીએસ સિગ્નલ વચ્ચે લોસ્ટ થઈ ગયું હતું નિરાલી ગોતતી હતી કે ક્યાં ગયા આ લોકો સાથે હતા અને એ બંને ભાઈઓ છે ને નર્વસનેસમાં એ બંને પોતાના ધર્મપત્નીની પાછળ પાછળ છુપાઈને ડાન્સ કરતા હતા અને તમારાથી મોઢું છુપાવીને લિરિક્સ બોલતા હતા પણ ખરેખર આનંદ એ વાતનો છે કે આપણે આગ્રહ કરીએ અને આ ભાઈઓ આવે અને પોતાની લાડલી બેન માટે કરીને આટલું સુંદર મજાનું પરફોર્મન્સ કરે થેન્ક યુ સો મચ તમારા બધા માટે આપણે નેક્સ્ટ જે પરફોર્મન્સ છે એ વિરાલીનું છે રાઈટ તો આપ સર્વે પોતાનું સ્થાન ત્યાં ગ્રહણ કરજો વિરાલીને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું જોરદાર તાલીઓ સાથે આપણે વિરાલીને અહીંયા વેલકમ કરીએ
આ પરફોર્મન્સ વન્સ મોર જેવું છે, કરેક્ટ? અને આમની હું ઓળખાણ આપી દઉં, કેમ કે મેં પેલા નામ લીધા હતા. તો વિરાલીનું નામ લીધું ફઈની દીકરી, બરોબર ને? ડોલીના ફઈની દીકરી અને તેમના ફઈના દીકરા આનંદ અને મનાલી, ત્રણેય ભાઈ બહેન છે, ફઈના સંતાનો છે. અને ખરેખર કેટલા હર્ષથી અને કેટલા ઉમંગથી તેઓએ આ ડોલીને આટલું સુંદર મજાનું પરફોર્મન્સ ગિફ્ટમાં આપ્યું છે. આ જ્યારે અહીંયાથી સોંગ સ્ટાર્ટ થયું ને, ત્યારે જે આગળ ભાઈઓ ડાન્સ કરી ગયા ને, એને કેવી ફિલિંગ આવી ખબર છે? એક્ઝામમાં આપણે પેપર લખતા હોઈએ અને આપણા બાજુવાળો ઘણી બધી સપ્લિમેન્ટ લે ને, તો આપણને કેવું લાગે? આ એવી રીતના છે એમ. એને એમ થયું કે આપણે ડાન્સ કર્યો એના બાજુમાં કેટલો ગુણાકારમાં સારો થયો છે. તો ખરેખર આપના વન્સ મોરની ડિમાન્ડને માન આપતા ચાલો ફરીથી એક વખત માણીએ વિરાલીનું આ સુંદર મજાનું પરફોર્મન્સ. रब्बा मेरे मैं तगड़ खा के मर जावा ओ मेरी हीरा रे तू जुग जुग जीवे रे बिना जड़नाल तू लेना इश्क तो तेरे वे ओ मेरी हीरा रे तू जुग जुग जीवे रे बिना जड़नाल तू लेना इश्क तो तेरे वे
જોરદાર તાલીઓ થવી જોઈએ. ખરેખર આજની સંધ્યાનું આ બ્લોકબસ્ટર કહી શકાય એવું સુંદર મજાનું પરફોર્મન્સ આપણે સૌએ માણ્યું છે. બ્લોકબસ્ટરની ઉપર પણ કાંઈક હોય ને એની તૈયારી છે અને એક પછી એક એવી જ રીતે આ કહેવાય ને કે લેયર્સ ઉપર લેયર્સ ચડતી જાય છે. તો આપણે નેક્સ્ટ પરફોર્મન્સ માણીએ વૈભવી અને કોમલ. વૈભવી અને કોમલને જોરદાર તાલીઓ સાથે આપણે અહીંયા આમંત્રિત કરીએ છીએ. આજની આ સંગીતની સંધ્યાને પરિવારમાં આવેલા આવા કાર્યક્રમને સંગીતની સંધ્યા એટલા માટે કહેવામાં આવે. સંગીતના સથવારે કાં તો આપણે નૃત્ય કરવાનું હોય કાં તો આપણે ગાવાનું હોય અને સાથે સાથે જ્યારે અહીંયા બધા બેઠા હોય ને ત્યારે એની સાથે ઝૂમવાનું હોય. આ સંગીતના દરેકે દરેક પરફોર્મન્સ પછી આપણે અહીંયા સુંદર મજાના ગરબા અને એના પછી ડીજે કરવાના છીએ, જેનાથી કરીને કદાચ પરિવારના સભ્યોએ અહીંયા સ્ટેજ ઉપર આવીને ખૂબ જ સરસ મજાના પરફોર્મન્સ આપ્યા, પરંતુ જે વ્યક્તિઓ ઓડિયન્સમાં બેઠા છે એને ન્યાય આપવા માટે કરીને ગરબા અને આપણે ડીજેનું આયોજન કરશું. તો ચાલો એક વખત ફરીથી જોરદાર તાલીઓ સાથે વૈભવી અને કોમલ. आई हो कहाँ से गोरी आंखों में प्यार लेके, आई हो कहाँ से गोरी आंखों में प्यार लेके, दिल्ली शहर का सारा मीना बाजार लेके, झुमका बरेली वाला कानों में ऐसा डाला, झुमके ने ले ली मेरी जान, हाय रे मैं तेरी कुर्बान, गजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला, गजरे ने ले ली मेरी जान, हाय रे मैं तेरी कुर्बान. मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़िया दे नाल बहुत स्वीट है. मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है. ढोंगी सा ये बड़ा ढीठ है, वायरल हो गया ये ट्वीट. पर फूल वूल करने में कूल तू बड़ी तेज कटारी है, शगन तेरी की लगन तेरी की हमने कर दी तैयारी है. नच देने सारे रंग मिल के आज हिल डुल के ले सारे के सारे नजारे, नच देने सारे रंग मिल के आज हिल डुल के ले सारे के सारे नजारे, नच देने सारे. मैं डालू ताल पे भंगड़ा तू भी गिद्दा पाले, चले रंग जमा दे हमके बने सभी मत वाले. मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे, इन हाथों पर मैं चांद रखूं, इस मांग में भर दूं तारे. हेलो हेलो तू फ्लोर पे जब है आई, येलो येलो बड़ी सॉलिड मस्ती छाई. हेलो हेलो तू मच है तुमने लगाई, येलो येलो कंट्रोल करो मेरे भाई. धक 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 धड़के ये दिल छन छन बोले अंदर सारी चूड़ियां, रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला घूड़ियां. धक 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 धड़के ये दिल छन छन बोले अंदर सारी चूड़ियां, रात बड़ी है मस्तानी तो दिल भर जानी कर ले गल्ला घूड़ियां. ઉભારો તમે. આમની હું તમને ઓળખાણ આપી દઉં તો મામા પરિવારથી એટલે કે મામાના ત્યાંથી પુત્ર વધુ છે તેઓ,
અને તેમના પતિદેવ એટલે કે કેતનભાઈ અને પાર્થભાઈ, અને એમને ભૂલ શું કરી છે ખબર છે? એ દિનેશભાઈ સાથે બેઠા છે ત્યાં. ગોતવામાં કેટલું આસાની થાય આપણને. તો આપણે બંનેને જોરદાર તાલીઓ સાથે સ્ટેજ ઉપર બોલાવીએ. બિદડા ગામથી પધારેલ લીંબાણી પરિવાર અને તેમના સુપુત્ર કેતન અને પાર્થ. આવો ભાઈઓ આવો. પાછું શું થયું ખબર છે? વાસાણી પરિવારનું કહેવાનું એમ છે કે ખાલી પુત્ર વધુઓ ડાન્સ કરે તો કેવો અધૂરો અધૂરો લાગે ને. અને જો પહેલા પણ મેં વાત કરી હતી, આપણે પ્રોફેશનલ નથી, ઇમોશનલ છીએ. અને એમાં કેવું થાય કે વચ્ચે એક વખત જરાક નાનકડો પોઝ આવ્યો એટલે તમે બધાએ તાલીઓ વગાડી, પાછું ગીત સ્ટાર્ટ થઈ ગયું. એનું કારણ છે કે એ એડિટ કરવાનું કામ પણ પ્રોફેશનલ લોકોએ નથી કર્યું, ઇમોશનલ લોકોએ કર્યું છે. એટલા માટે જ એમાં ક્યાંક ને ક્યાંક એ લાગણીનો ખાંચો તો આવે ને, અને ખાંચાને આપણે વધાવી લઈએ બધા તાલીઓથી. હવે એવા લાગણીશીલ વ્યક્તિ એટલે કે આપણે આ બંને ભાઈઓ, મામાના સુપુત્ર, એમને મને કીધું હતું કે તમે અમારા નામ લેજો, અમે લોકો પહેલા ના પાડશું, અને થોડુંક નેચરલ લાગે એટલે તમે બીજી વાર કહેજો અમને. અને જ્યારે પબ્લિક એમ કહેશે કે ના ના આવું જ જોઈએ આવું જ જોઈએ, ત્યારે અમે આવશું. અને જ્યારે અમે સ્ટેજ ઉપર આવી જઈએ એટલે એક વખત જોરદાર તાલીઓ અમારા માટે વગાડાવજો. હવે અહીંયાથી જે એક સોંગ પ્લે કરવામાં આવશે એના ઉપર ડાન્સ કરવાનો છે. કેતનભાઈ કે પાર્થભાઈ? પાર્થ અને કેતન. રહેવાનું કચ્છમાં છે ને તમારું? આ કચ્છમાં છે ને? કચ્છવાળાને એમ દબાવવાના નહીં. ભાઈ શું કે છે ખબર છે? હજી તો હું નામ પૂછું એના પહેલા એમ કે છે કે આ મારાથી સારો ડાન્સર છે. આપણે કોને કીધું કે અમે તમારી પાસે ડાન્સ કરવાના છીએ? કરાવશું એવા ડાન્સ જ શરૂઆતથી, ભલે પછી આપણે ગેમ્સમાં જશું, પણ ડાન્સ કરવાનો છે. એમાં તમે ભલે એના ઉપર ઢોળી નાખશો ને તો તમારા ઉપર લોડ ઘણો આવશે. એટલે ભગવાનનું નામ લઈ અને સાથે એક ડાન્સની શરૂઆત કરવાની છે. પોતાના ધર્મપત્ની સાથે જોડાઈ જાઓ. જોડાયેલા છો તો તમે અહીં આવી જાઓ. હવે ડીજેને કહીશ કે એક સુંદર મજાનું કપલ સોંગ પ્લે કરવામાં આવે, જેથી કરીને અત્યારે આપણે છે ને ઘણા બધા એકદમ કહીએ ને રોકિંગ સોંગ ઉપર ડાન્સ જોયા, એક કપલ સોંગ આ સ્વીટ કપલ માટે, બંને માટે થઈ જાય. ડોલીની ખાસ ફરમાઈશને માન આપતા ચાલો માણીએ આપણે એક કપલ સોંગ. मैं तेरी आंखों में उदासी कभी देख सकता नहीं, तुझे खुश मैं रखूंगा सोने आ. मैं तेरे होंठों पे खामोशी कभी देख सकता नहीं, सारी बातें मैं सुनूंगा सोने आ. तेरे दिल से ना कभी खेलूंगा, सारे राज अपने मैं तुझको दे दूंगा. मेरी जान तूने मुझको पागल है किया, मेरा लगता ना जिया तेरे बगैर. तू मान मेरी जान, मैं तुझे जाने ना दूंगा, मैं तुझको अपनी बाहों में छुपा के रखूंगा. तू मान मेरी जान, मैं तुझे जाने ना दूंगा. આ થયું કેવું ખબર છે? કેતન વ્યક્તિ દેશી અને તમે વગાડ્યું વિદેશી. એને જોવે છે ભાંગડા અને તમે વગાડ્યું એકદમ કપલ સોંગ. સાચી વાત છે ને? આ દીકરીઓનું કહેવાનું છે. તો આપણે હવે એક રોકિંગ ભાંગડાનું સોંગ થવું જોઈએ, બરાબર? એટલે હવે શું છે કે ઘણી વખત એવું થાય, અમારા એન્કરનું કામ છે ને ફિઝિયોથેરાપિસ્ટ જેવું થતું હોય છે. ક્યાં છે ફિઝિયો વાળા ભાઈ? કયા છે? એ પણ મામાના દીકરા છે ને? આવી જાઓ, સાથે આવી જાઓ. આ જુઓ, પાછું ફરી કહી દઉં તમને, તમે પણ દિનેશભાઈ સાથે બેસીને ભૂલ કરી છે, તમે આવી જાઓ. અને તેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે. કદાચ તમને ડાન્સ કરતા કરતા કોઈ મુવમેન્ટમાં તકલીફ થાય ને તો આપણી પાસે ઇન હાઉસ ડોક્ટર છે, બરાબર ને? એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ડાન્સ કરવાનો છે. તો આપણે ડોક્ટરને સાથે લઈ લીધા છે. તમારા
કન્યા માટેની તાત્કાલિક વિધિની આપણી પાસે કોઈ દવા નથી અત્યારે. એટલા અમે સક્ષમ નથી કે આટલી થોડી ક્ષણોમાં કદાચ અમે ગીત બદલાવી શકીએ પણ પાત્રોને ન બદલાવી શકીએ. એટલા માટે ચલો આપની જોરદાર તાળીઓ સાથે આ મામા પરિવારનો આપણે ફરી એક વખત સુંદર મજાનું એક પરફોર્મન્સ માણીએ. ક્યાં વાત હે. ਇੱਕ ਮੁੰਡਾ ਪੰਜਾਬੀ ਜਿਹਦੇ ਨੈਣ ਸ਼ਰਾਬੀ ਉਹਨੂੰ ਲਵ ਯੂ ਆਖਦੀ ਉਹ ਦਿਲ ਲੱਗੀ ਕੁੜੀ ਦਿਲ ਲੱਗੀ ਕੁੜੀ ਗੁਜਰਾਤ ਦੀ ਉਹ ਦਿਲ ਲੱਗੀ ਕੁੜੀ. આ ભાઈ તમે જરાક આગળ આવો તો. સંગીત સંધ્યામાં આટલી દાદાગીરી મેં પહેલી વખત જોઈ. અને ખરેખર અમે છે ને ડીજે ને થોડોક ડિસ્ટન્સ ઉપર એટલા માટે બેસાડીએ એમ કે કદાચ કોઈક વ્યક્તિ આક્રમક થાય તો એનો હાથ ત્યાં સુધી ન પહોંચે. અને કેટલી બધી સિક્યુરિટીમાં બેસાડીએ અમે ત્યાં એને. હા હા કરાટેમાં બ્લેક બેલ્ટ છે. થોડોક બેલ્ટ મોટો લેવો પડશે પણ વાંધો નહીં. બ્લેક બેલ્ટ આપણે એ 42 નંબરના બ્લેક બેલ્ટ વાળા ભાઈને પણ એમ નહીં, તમે શું કામ એમ ધમકી કેમ આપતા હતા અમારા ડીજે વાળાને? ઈ એમ કહેરા કે મને એવું બધું ફાવે નહીં, તમે આ બધું ખોટું કરાવો તમે મારી પાસે. આપણે છે ને આ બધા પરફોર્મન્સ ડોલી માટે કરવાના છે. અને ઘણી વાર શું થાય ખબર છે, આ ભાઈઓ અહીંયાથી છે ને અત્યારે શૂટ કરી રહ્યા છે કેમેરામાં. કીર્તિભાઈ ક્યાંક ખૂણામાં બેઠા હશે ને આપણા ફોટો લઈ રહ્યા છે, લેફ્ટના, રાઈટના, ઉપરના, સાઈડમાંથી કેન્ડિડ ફોટોઝ લેતા હશે. હજી એક ત્રીજા ભાઈ છે, એ ક્યાંકથી વધી અલગ ફોટોઝ લઈ રહ્યા છે. આ બધી છે ને યાદો, મેમરીઝ બધી એ આપણે કદાચ બહુ સમયાંતરે ભૂલી ન જઈએ ને એટલા માટે કેમેરામાં કંડારીએ છીએ. પરંતુ એ યાદોને યાદ રાખવા જેવી બનાવવા માટે તો કાંઈક કરવું પડે ને આપણને. તો ખરેખર જ્યારે તમે કદી કોઈ ડાન્સ ન કરતો વ્યક્તિ ડાન્સ કરે અને એ પણ ડોલીને ડેડિકેટ કરતો હોય તો આપણી આજની આ સાંજને કેટલી સુંદર બનાવી શકીએ આપણે. તો ખરેખર આ યાદોને આપણા મસ્તિષ્કમાં હંમેશા માટે અમર થઈ જાય ને એવું કરવાનું છે. અને આજે ખરેખર તમારું જે આ આમ જોવા જઈએ તો સોફ્ટ કોર્નર ન કહી શકીએ, તમારું જે આ હાર્ડ કોર્નર અમે જોયું ને એનાથી અમને આ સાંજ યાદ રહેશે. પણ ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ. મામા પરિવાર ખરેખર જ્યારે જિંદાદિલ હોય અને એમાં પણ મામા પરિવાર એટલે લીંબાણી પરિવાર. અને લીંબાણી લોકોનું કહેવાનું શું, કેમ કે મારા મામા લીંબાણી છે. અને ખરેખર જે રીતે એઓએ સવારના મામેરામાં પણ આપણે જોયું અને જે પરિવારને આપણે અહીંયાથી માણી રહ્યા છીએ એવી જ રીતે આગળ એક કપલ ડાન્સ આવી રહ્યો છે. તો કપલ ડાન્સમાં જે પાર્ટિસિપન્ટ છે એમના હું નામ નથી લેતો પણ કપલ ડાન્સ કહીશ એટલે એક પછી એક એ કપલ આપણા વચ્ચે ઉપસ્થિત થશે. તો આવો જોરદાર તાળીઓ સાથે એ કપલ્સને અહીંયાથી વેલકમ કરીએ. સ્વાગત છે તમારું. जे तेनू धूप लगे आवे तो मैं छाँव बन जावा, तेरी खुशियों के खातिर मैं सारे जग से लड़ जावा. है मेरी यही आरज़ू कि तेरा ही मैं साथ दूं, तेरा बन के रहूं सदा मैं परछावा. तू मेरी हीर में तेरा रांझा, करता हूँ मैं तुझसे ये वादा, तेरे बगैर ना कोई दूजा सोइए. तू मेरी हीर में तेरा रांझा, चाहूँ तुझे मैं खुद से भी ज्यादा, मैं एक प्यासा तू नीर बन जा सोइए.
તાળીઓ થવી જોઈએ જોરદાર. पाना ना खोना ही है तेरा ना होना जाने क्यों होना ही है तुमसे ही दिन होता है सुरमई शाम आती है तुमसे ही हर घड़ी सांस आती है जिंदगी कहलाती है तुमसे ही मैं तेरी आंखों में उदासी कभी देख सकता नहीं तुझे खुश मैं रखूंगा सुने मैं तेरे होंठों पे खामोशी कभी देख सकता नहीं सारी बातें मैं सुनूंगा सुने तेरे दिल से ना कभी खेलूंगा सारे राज अपने मैं तुझको दे दूंगा मेरी जान तूने मुझको पागल है किया मेरा लगदा ना जिया तेरे बगैर तू मान मेरी जान मैं तुझे जाने ना दूंगा मैं तुझको अपनी बाहों में छुपा के रखूंगा तू मान मेरी जान ભલે ભલે ઊભા રહેજો અહીંયા સ્ટેજ ઉપર. જો કેવું કહેવાય બધું ઇન હાઉસ લાગે ને તમને. ચાલુ ઉપરથી જ કરવામાં આવે પાછું જાય અહીંયાથી જ કે ભાઈ ભાઈ આ નથી. આ બધું કરવાનું કારણ એ છે કે થોડો ઘર જેવો માહોલ લાગવો જોઈએ. આવા ડાન્સ કરવાથી શું થાય ખબર છે? ડાન્સ કરવાથી કદાચ સ્ટેજ ઉપર એ 7 થી 8 મિનિટમાં ડાન્સ પૂરો થઈ જાય પરંતુ જે યાદો રહે ને આપણા દિમાગમાં એ હંમેશા માટે રહેતી હોય છે. અને મિલન આપણે આ કેટલા દિવસથી પ્રેક્ટિસ કરી છે? આ લગભગ 1.5 મહિનો થયો. એટલું તો કોઈ બોર્ડમાં પણ ના વાંચે. આટલું તો એક્ઝામમાં હું વાંચતો એ નહીં એમ 10 દીમાં ખાલી પાસ થઈ જતો ને ડિસ્ટિંક્શન લેવલ લઈ આવતો પણ આ ડાન્સ તો 1.5 મહિનો લાગી ગયો. અને તમે છે ને જે મિલનને જોયો હશે ને જેને ધ્યાનથી તમને એમ લાગતું હશે કે પ્રાઇમરીમાં છોકરાઓનું એન્યુઅલ હોય ને એટલો ઇનોસન્ટ થઈને એક પણ લિરિક્સ બોલ્યા વગર એને ડાન્સ કર્યો છે. સાચી વાત છે ને? પણ ખરેખર લિરિક્સને માન કોણે આપ્યું ખબર છે? જય. પૂરેપૂરા માર્ક્સ એને મળ્યા બરાબર લિરિક્સમાં. અને આ ભાઈએ શું કર્યું ખબર છે? પેલું તમારું નામ કયો ને આમાં પ્રેક્ટિસ. રાજે શું કરી આઈડિયા ખબર છે? હવે એમના મિસિસે એમ કીધું કે કદાચ લિરિક્સ યાદ ન રહે ને તો મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ બોલવાનું. તો શું થાય કે પબ્લિકને તો ખબર નહીં પડે ને કે તમે શું બોલી રહ્યા છો. એટલે ગીત યાદ રાખવાની ઝંઝટ જ મટી જાય એમ. એટલે ત્રણેય ભાઈએ જુઓ કેવો સંયુક્તમાં ગોઠવણ કરી હતી. એકે એવી રીતે કર્યું, મિલને એમ કીધું કે આપણે કાંઈ બોલશું જ નહીં એમ. અને જય એકદમ કહેવાય ને બધા નાનો ને આમ તો બરાબર ને એટલે એને બધા લિરિક્સને પરફેક્ટ ગોઠવી લીધા. હવે 1.5 મહિનાની વાત છે ને એટલે હું તમને ટાંકી દઉં. લગ્ન આવવાના હોય ને એટલે થાય કેવું 5 થી 6 મિનિટમાં આ પરફોર્મન્સ પતી ગયું નો ડાઉટ. પણ એનાથી પહેલાનો જે 1.5 મહિનો છે ને એ જે આપણે બધા મજા કરીએ ને એમાં કાંઈક થોડો મીઠો ઝઘડો થાય, એમાં કાંઈક ને કાંઈક એમ એક વ્યક્તિ રીસાય. જો જે આ નિરાલીના મોઢા ઉપર હસવું આવ્યું ને આ 1.5 મહિનામાં લગભગ 10 થી 12 વખત એવું થયું હશે કે અબોલા થઈ ગયા હશે. જીવનની આ ગાડી છે ને એમાં હંમેશા એવું જ હોય એકબીજા સાથે. હા બરાબર છે. એકબીજા સાથે તાલમેલ મલાવવામાં આપણે છે ને ક્યારેક ઘર્ષણ થાય અને એમાં પણ આ તો ડાન્સ છે. પરંતુ આની મીઠાશ કેવી છે ખબર છે? એ 1.5 મહિનાનો સમય છે ને આપણે ક્યારે ભૂલીએ નહીં. કેવી મજા આવે. આ લગ્ન પૂરા થશે આપણે ડોલીને વળાવી દેશું સમજો કાલે. અને જ્યારે એક સમય એવો આવશે કે શાંતિથી બેસશું ત્યારે બધું શાંત લાગશે અને એમ લાગશે કે 1.5 મહિનાના સમયમાં શું આપણે બધાએ મજા કરી હતી. 1.5 મહિનામાં રાત્રે બધા જમીને ભેગા થતા ને એમ થાય ચલો આપણે પ્રેક્ટિસ કરીએ,
આજે પ્રેક્ટિસ નહીં કરીએ તો હવે 4 દિવસ બાકી, 3 દિવસ બાકી, એ ટેન્શનના માહોલમાં કરેલું એ કામ ખરેખર બહુ જ મજા આપતું હોય છે. ખરેખર તમારા બધા માટે હું ઓડિયન્સને કહીશ, એક વખત જોરદાર તાળીઓ થવી જોઈએ. થેન્ક યુ સો મચ રાજ, મિલન અને જય. થેન્ક યુ.